નમસ્કાર. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને બાયસેગ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે ચંદ્રવાડિયા વાલીબેન અને આજે હું તમને ધોરણ 10ના અભ્યાસક્રમમાં આવતું 13મું કાવ્ય વતનથી વિદાય થતા એના વિશે કંઈ કહીશ, એ ભણાવીશ. પાદરની ડેરીએ ઝૂકેલા ઝુંડમાં, પાદરની ડેરીએ ઝૂકેલા ઝુંડમાં, ભરીએ તળાવ પેલા કૂવાને કુંડમાં, ભરીએ તળાવ પેલા કૂવાને કુંડમાં, છોટપણું છંદમાં ઉછળ્યું, અનેરી પાંજે વતનજી ગાલ્યું. પેલી નિશાળ જેમાં ખાધીતી સોટિયું, પેલી શેરી જ્યાં હારી ખાટી લખોટિયું, કે મેં ભૂલાય કાન ઝાલ્યું, અનેરી પાંજે વતનજી ગાલ્યું. સુંદરજી બેટાએ નું આ કાવ્ય, એની આ પંક્તિઓ સાંભળીને તરત જ અંદરથી જાણે એક બાળ પણ જાગી ઉઠ્યું એવું નથી લાગતું મિત્રો? જાણે કે એક ફરી પાછા આપણે પેલા 5-7 વર્ષના બાળક થઈ ગયા હોય એવી એક અનુભૂતિ થઈ આવે છે. કવિની કલ્પના શક્તિ, કવિના આ શબ્દોમાં એ બાળપણ જીવંત કરવાની અદ્ભુત તાકાતની અનુભૂતિ આપણને થઈ અને એ જીવંતતા આપણને વતન તરફ ખેંચી જાય છે. જ્યારે બાળપણ સાંભળે ને તો બાળપણ જ્યાં વીત્યું હોય ને એ સ્થળ પણ સાંભળે જ, એ ભૂલી નથી શકાતું. એની એકબીજા સાથે જોડાયેલી વસ્તુ છે. અને બાળપણ, શૈશવ એ દરેકનો એક ખજાનો છે, ભવ્ય ખજાનો, જેને ક્યારેય કોઈ લૂંટી નથી શકતું તમારી મંજૂરી વગર. અને એવા સૌ સમૃદ્ધ છીએ, સૌ એમાં કોઈ બાકાત નથી. દરેકની પાસે બાળપણ હતું અને એ સૌંદર્ય એ જીવનભર જળવાયેલો, જાળવી રાખીએ એવો ખજાનો છે. તો એ બાળપણની જીવંતતા આપણને વતન તરફ પણ લઈ જાય છે. એવી જ કંઈક વાત રજૂ કરતું આપણું આ કાવ્ય છે, વતનથી વિદાય થતા. આ કાવ્યના કવિ છે જયંત પાઠક. જયંત પાઠક એટલે એના માટે તો એવું કહેવાય છે કે પ્રકૃતિ અને જયંત પાઠક જાણે એકબીજાના પર્યાય છે. એણે પ્રકૃતિ વિશે બહુ કાવ્યો લખ્યા છે, ઘણા બધા. થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, સાંભળેલું જ હશે સૌએ. અને એ વગડાનો શ્વાસ જાણે આપણી અંદર પણ જાગી ઉઠે એવું એમાંથી થઈ આવે છે. એક પ્રકારની અનુભૂતિ એના એ શબ્દોમાં થઈ આવે છે. અને જયંત પાઠકનું બાળપણ છે ને એ આ પ્રકૃતિ વચ્ચે વીતેલું છે અને એટલે એની અસર એના કાવ્યોમાં દેખાયા વગર રહેતી નથી. એટલે પ્રકૃતિના કવિઓ ઘણા બધા ગણાય છે, એમાંના એક જયંત પાઠક પણ છે. એમનો સમય છે 1920થી 2003 સુધીનો. અને આ જયંત પાઠક છે, એમનું આખું નામ છે જયંતલાલ હિંમતલાલ પાઠક. એમનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોઠ ગામમાં થયેલો અને એમણે દાહોદ અને પછી સુરતની કોલેજોમાં અધ્યાપક તરીકેની સેવાઓ આપેલી છે. એટલે કે શિક્ષણ સાથે જોડાયેલા એવા જયંત પાઠક. એમણે ઘણા બધા કાવ્ય સંગ્રહો આપેલા છે, જેમ કે મરમર, સંકેત, વિસ્મય, મૃગયા, અનુમય વગેરે એમના કાવ્ય સંગ્રહો છે. અને આ બધા જ કાવ્ય સંગ્રહોમાં ક્ષણોમાં જીવું છું એવા એક શીર્ષક હેઠળ એની સમગ્ર કવિતાઓ છે એ આવરી લેવામાં આવેલી છે, જે યાદ રાખવી અનિવાર્ય છે. એ ઉપરાંત એનું ખૂબ જાણીતું થયેલું એક પુસ્તક એ છે વનાંચલ. આ એમની નોંધપાત્ર સ્મરણ કથા છે. ઉપરાંત આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવયત્રી, કિમપી દ્રવ્યમ, આ એમના વિવેચન ગ્રંથો છે. હવે આટલું બધું સાહિત્ય જેમણે આપ્યું છે, એમને એવોર્ડ પણ મળ્યા જ હોય તો એમને સદ્ધર કક્ષાના ગણી શકાય એવા કેટલાક એવોર્ડ મળેલા છે, જેમ કે રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તરફથી મળતો એવોર્ડ અને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ. આમ 3 એવોર્ડ એમને મળેલા છે, જે એમની સાહિત્ય પ્રતિભાની પ્રતીતિ આપણને કરાવે છે. એવા કવિનું આ કાવ્ય આપણે જ્યારે ભણવા જઈ રહ્યા છીએ ત્યારે એ કાવ્યના સ્વરૂપને સમજવું પણ અનિવાર્ય જણાઈ રહ્યું છે. આ કાવ્યનું સાહિત્ય સ્વરૂપ છે સોનેટ. કેટલું સુંદર નામ, સોનેટ, સોના જેવું. સોનેટ એટલે પરીક્ષામાં તમને એ વસ્તુ પણ પૂછી શકાય અને એક ગુજરાતી તરીકે આપણે એ વસ્તુ પણ સમજવી જરૂરી છે કે સોનેટ એટલે એનું બંધારણ શું છે, એને ઓળખવું કઈ રીતે, એમની ખાસિયતો.
તો સોનેટની પહેલી ખાસિયત એ છે કે તે 14 પંક્તિમાં જ આવે. આ એનો પહેલો નિયમ. 14 પંક્તિનું કાવ્ય જ્યારે હોય ત્યારે સમજવાનું રહ્યું કે એ સોનેટ છે. આવા સોનેટની શરૂઆત આપણી ભાષામાં, ગુજરાતીમાં, બળવંતરાય કલ્યાણરાય ઠાકોર નામના જે કવિ છે, બક ઠાકોર તરીકે જેને સૌ ઓળખે છે, એમણે કરેલું. ભણકારા નામના એમના કાવ્ય સંગ્રહમાં એમના સોનેટો મળી આવે છે. તો ગુજરાતીમાં સોનેટનો રોપ લાવનાર બક ઠાકોર, એને આગળ લઈ જવામાં ઘણા બધાનો ફાળો છે. એમાંના એક એટલે કે સોનેટ રૂપી છોડને પાણી પાવામાં જયંત પાઠકે અનેરો ફાળો આપેલો છે. એમનું આ સોનેટ આપણને ઘણું બધું શીખવી જશે, પણ એ પહેલાં આપણે સોનેટને થોડું વધારે સમજવાની જરૂરિયાત છે. તો સોનેટના મુખ્ય 3 પ્રકાર છે. એમાંનો પહેલો છે શેક્સપિયરિયન સાઇઝ સોનેટ. આ જે પ્રકારો છે ને એ એના બાહ્ય બંધારણ અને આંતરિક કેટલાક જે લક્ષણો છે એના આધારે પાડેલા છે. એમાંનો જે પહેલો પ્રકાર છે શેક્સપિયરિયન સાઇઝ સોનેટ, એનું બંધારણ છે 4+4+4+2, એટલે કે 4-4-4-2 એવું બંધારણ. મીન્સ તમારી સામે જે કાવ્ય આવે, જે સોનેટ હોય, 4 લીટી પછી થોડો સ્પેસ હોય, પછી 4 લીટી પછી એક સ્પેસ હોય, એવું 3 વખત, અને છેલ્લી 2 કડી એટલે છેલ્લું યુગ્મ, એવું જ્યારે એનું બાહ્ય બંધારણ હોય ત્યારે એ શેક્સપિયરિયન સાઇઝ સોનેટ હોય. જે આપણું આ કાવ્ય છે, વતનથી વિદાય થતા સોનેટ છે, એ શેક્સપિયરિયન સાઇઝ સોનેટ છે. તમે એમાં જોશો તો ખ્યાલ આવશે કે 4 પંક્તિ પછી થોડો સ્પેસ છે. મતલબ વિચાર પલટો, ભાવ પલટો, થોડુંક કંઈક પરિવર્તન એ વખતે અનુભવાય છે. અને આ પ્રકારમાં એટલે કે શેક્સપિયરિયન સાઇઝ સોનેટનું જે છેલ્લું હોય, એટલે કે છેલ્લું યુગ્મ, છેલ્લી 2 પંક્તિ, એ કાવ્યનું હાર્દ હોય. ત્યાં કાવ્યનું હૃદય હોય, કાવ્યનો મુખ્ય વિચાર કે કવિને જે સિદ્ધાંતની તારવણી આપી છે એ મોટા ભાગે છેલ્લી 2 પંક્તિઓમાં હોય, એટલે એને કાવ્યનું હાર્દ કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે પેટ્રાર્ક સાઇઝ સોનેટ. આ પેટ્રાર્ક નામના ઇટાલિયન કવિ હતા, એમણે આ પ્રકાર વિકસાવેલો છે, એટલે એનું નામ આપેલું છે. જેમ પેલું શેક્સપિયરિયન સાઇઝ સોનેટ તો શેક્સપિયર નામના જે વિદેશી કવિ છે એમણે વિકસાવેલો, એટલે એનું નામ એને આપેલું. એમ અહીંયા પેટ્રાર્કે આપેલું છે એટલે એવું નામ છે. અને પેટ્રાર્ક સાઇઝ સોનેટનું બંધારણ છે એ પહેલાં કરતાં થોડું જુદું છે. અહીંયા 8+6 એટલે પેલી 8 પંક્તિઓ પછીની 6 પંક્તિઓ એવું બાહ્ય સ્વરૂપ એનું હોય છે. પછી ત્રીજો પ્રકાર છે મિલ્ટોનિક, અથવા એને મિલ્ટન સાઇઝ સોનેટ પણ કહેવામાં આવે છે. એ મિલ્ટન નામના એક સાહિત્યકારે વિકસાવેલો છે. હવે એમાં પહેલાં 2 પ્રકારની જેવું કોઈ બંધન નથી, એટલે કે કોઈ પંક્તિઓનું બંધારણ નથી. જેમ 4-4-4-2, 8-6 એવું આપણે પહેલાં 2 પ્રકારમાં સમજ્યા, એવું આમાં નથી. અહીંયા કવિને સ્વતંત્ર રહેવા દેવામાં આવે છે, એટલે કે માત્ર એક જ બંધન, 14 પંક્તિ હોવી જોઈએ. બાકી કવિને જેમ અનુકૂળ આવે એમ અનિયમિત એને કહી શકાય કે એને પોતાના વિચાર કે પોતે જે વિષય લીધો છે એને અનુરૂપ એ સોનેટમાં એને વર્ણવી શકે છે. તો આ થઈ આપણા સોનેટના મુખ્ય પ્રકારોની વાત, જે આપણે સમજવી જરૂરી છે. અને આપણું આ જે કાવ્ય છે વતનથી વિદાય થતા, એ કાવ્યનો મધ્યવર્તી વિચાર, જો કોઈ પણ કાવ્ય કે કોઈ પણ પાઠ હોય ને, તમને એના વિષયનું જે કેન્દ્ર બિંદુ હોય ને એ જો મળી જાય ને, તો તમને એને સમજવું બહુ સરળ પડશે, ખૂબ સરળ પડશે એકદમ. જેમ કોઈનું હૃદય આપણા હાથમાં આવી જાય ને, પછી એને સમજાવવું ખૂબ સહેલું પડે, એને સમજવું પણ ખૂબ સહેલું પડે. બિલકુલ એમ જ કાવ્ય કે પાઠ કાંઈ પણ તમે ભણતા હો, એનું હાર્દ, એનું વિષય જો તમારી પકડમાં, તમારી મુઠ્ઠીમાં આવી જાય તો તમે જંગ જીતી જાઓ. મતલબ એ કાવ્ય કે એ પાઠ તમને બરાબર સમજાઈ જાય. પરીક્ષાલક્ષીથી અને જીવનલક્ષી 2 દ્રષ્ટિકોણથી તમે એના વિષયથી પરિચિત થઈ જાઓ તો સમજાઈ જાય. એટલે પહેલાં આપણે આ કાવ્યના વિષયને બરાબર પકડીશું. કવિ અહીંયા જે કહેવા માંગે છે, વતનથી વિદાય થતા, એટલે કે વતન પ્રત્યેનો જે પ્રેમ. આપણે હમણાં સુંદરજી બેટાઈની પેલી પંક્તિઓ સાંભળીને કે પેલી નિશાળ જેમાં ખાધી તી સોટિયું, અને આપણને આપણું બાળપણ યાદ આવી ગયું ને, બાળપણ જ્યાં વીત્યું હતું એ વતન પણ યાદ આવી ગયું.
એમ દરેકને જ્યારે પોતાનું વતન યાદ આવી જાય છે ત્યારે એક ભાવ, એક ઉમળકો હૃદયમાં જાગી ઉઠે છે અને વતન ખેંચી જાય છે જાણે. એમ કદાચ આપણા કવિને પણ એનું વતન ખેંચી ગયું છે. વર્ષો પછી એ પોતાના વતનમાં જાય છે, પણ ફરી પાછું આવવું એની મજબૂરી છે. એટલે જ્યારે વર્ષો પછી એ વતનમાં જાય છે, બાળપણ તાજું કરે છે, બધી યાદો, એમના સંસ્મરણો એ બધું તાજું કર્યા પછી ફરીથી જ્યારે એને ત્યાંથી જવું પડે છે, એ વખતે એને જે વેદના થાય છે વતનને છોડવાની, એ આ કાવ્યનું હાર્દ છે. એનો મુખ્ય વસ્તુ એ સમજાવવા માંગે છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે વતનથી દૂર થાય છે ને ત્યારે વાસ્તવમાં એ માના ખોળાથી દૂર થાય છે. માનો ખોળો એટલે સલામતી. સૌથી પહેલું બાળક જ્યાં સુધી માના ખોળામાં હોય ને ત્યારે બહુ પ્રસન્ન હોય. માં કદાચ એકાદ વખત જરાક આમ એને મારી પણ લેશે ને તોય બાળક હસતું હશે. શું કામ? સલામતીનો ભાવ એને અનુભવાય છે. માનો ખોળો એટલે પહેલી સલામતી. માનો ખોળો એટલે પ્રેમનો સાગર. માનો ખોળો એટલે શાંતિ અને સાંત્વના. જ્યાં સૂઈ શકાય, જ્યાં કૂદકાઈ મારી શકાય, એ માનો ખોળો. એટલે વતન એમાં છે, માનો ખોળો છે. અને જ્યારે એનાથી દૂર થવું પડે ને ત્યારે વેદના થાય. એવી વેદના જેવી માંથી બાળકને દૂર થવું પડે ત્યારે થાય, એવી એ વેદના આ કાવ્યમાં આપેલી છે. તો શું આપણે એવું સમજવું કે દુઃખી થતા શીખવાનું છે? નહીં, કવિ દુઃખી કરવા નથી માંગતા. કવિ આપણને વતન પ્રેમ તરફ લઈ જવા માંગે છે. હવે આપણને એવું થાય કે વતન પ્રેમ જગાવવા માટે વળી કાવ્યો લખવાની શું, અથવા તો ટેક્સ્ટ બુકમાં આપવાની શું જરૂર છે? અમને અમારા વતન માટે પ્રેમ છે જ. પણ આપણું જીવન આજકાલ લગભગ માનવ કરતાં મશીન જેવું વધારે થઈ ગયું છે. એક ઘરેડિયાપણામાં લગભગ બધા ગોઠવાયેલા છે. એક ઘડિયાળના કાંટે જીવતા થઈ ગયા છે. એવું મોટા ભાગે આજના સમાજમાં આપણે જોઈ શકીએ છીએ. એવા વખતે માણસ વતનથી પણ થોડો દૂર થતો જાય છે. એટલે આવા કાવ્યો જો ટેક્સ્ટ બુકમાં હોય તો આપણને આપણું બાળપણ અને આપણું વતન એ બે વસ્તુ વધારે તાજી થાય, અને એ જરૂરી છે. એટલે વતન પ્રેમ જાગે ને, વતન પ્રેમ જાગે એટલે પછીનું જે સ્ટેપ હોય એ ગૌરવ. વતન માટે ગૌરવ થાય, અને જ્યારે ગૌરવ થાય ને ત્યારે સાચવણ શરૂ થાય. જે વસ્તુનું, જે વ્યક્તિનું ગૌરવ ન હોય એને સાચવવાનો ભાવ જાગતો નથી, અને સચવાય નહીં ત્યારે એ તૂટી જાય, એ ફૂટી જાય, એ છૂટી જાય, કંઈ પણ થઈ શકે. આજે એ થઈ રહ્યું છે મિત્રો. આપણો દેશ જેની જાન છે ગામડું, વતન, મોટા ભાગનાનું બાળપણ છે વતનમાં વીતેલું છે, પછી શહેર તરફ જવું પડે છે, એ અલગ વસ્તુ. પણ એ ગામડું આજે તૂટી રહ્યું છે, છૂટી રહ્યું છે. જાણે પોતાનું જે સત્વ છે એ ખોવાઈ રહ્યું છે. કેમ કે ગામડાની વ્યક્તિઓ છે ધંધા માટે કે પછી નોકરી માટે કે બીજા કોઈ કારણોસર શહેરમાં આવીને વસતા થયા છે. એટલે આજે ગામડાને સાચવવાની એટલી જ જરૂરિયાત ઊભી થઈ ગઈ છે. એટલે આપણે એ વસ્તુને પણ સમજી શકીએ અને એના માટે પણ ગંભીરતા દાખવી શકીએ. એના માટે કવિએ આ વિષયની પસંદગી કરી હોય એવું આપણને દેખાઈ આવે છે. એટલે આપણે એ ભાવ મગજમાં રાખીને આ કાવ્યને સમજીશું. કાવ્યમાં આમ તો કવિએ વતન પ્રેમ દર્શાવ્યો છે, પણ સાથે સાથે એમણે પ્રકૃતિને પણ લઈ લીધેલી છે. કેમ કે કવિનું બાળપણ છે એ પ્રકૃતિની વચ્ચે વીતેલું છે. કાવ્યમાં આપણે જોઈએ એટલે સમજાશે. પહેલી 4 પંક્તિ આ શેક્સપિયરિયન સાઇઝ સોનેટ છે, એટલે 4 4 4 પછી 2 એ પ્રકારનું એનું બંધારણ છે. એટલે આપણે એ પ્રમાણે સમજીશું. પહેલી 4 પંક્તિ, એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ, મૂક્યા ડુંગરને નદી, વતનના એકોતરો ખેતરો, આંખો બે રહી ભાળતી, વળી વળી પાછી, ભીડ્યું એ ઘર, વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર, છોડ્યું ધણ. કેટલી સરસ વાત કવિએ અહીંયા મૂકી દીધેલી છે. એમાં વેદના પણ વર્તાય છે. કવિ એવું કહે છે કે મૂક્યું વન, જંગલ એના આસપાસનું, એના વતનની આસપાસ જે વન છે, જંગલ છે, એ એને છોડવું પડે છે.
કવિએ પોતાના વતનમાં જવાની જે કોશિશ ગયાય ખરા, પણ પછી જ્યારે પાછા વળે છે અને જે છોડવાનો ભાવ છે એ છૂટવાના ભાવમાં જે વેદના છે એ અહીંયા મૂકી છે એમણે, કે મેં છોડ્યું વન, મૂક્યા જન, જન મતલબ માણસો. તો એના વતનના એના સગા સંબંધીઓ જે છે એમને પણ એણે છોડ્યા, એટલે કે છેલ્લે એણે છોડવા પડે છે. અને ઘણા વર્ષે જે મળ્યા હતા, પણ કેટલી વાર? ક્ષણવાર માટે. ખૂબ ઓછું જેમની સાથે રહી શકાયું છે. આ વર્ષો પછીના મિલન પછીની વાત છે કે એ બધા માણસોને મારે છોડવા પડ્યા છે. એની સાથે સાથે એના વતનની આસપાસ જે ડુંગર છે, જે નદીઓ છે, જે કોતરો ને ખેતરો છે, ખેતર તો તમને સમજાય, પણ કોતર એટલે આમ તો જે પેલી ભેખડ જેવું હોય ને કોતર કે, પણ કોતર એટલે એક વધારે સ્પષ્ટ રીતે સમજીએ તો જમીન કે પર્વતમાં જે ઊંડો અને પહોળો ખાડો થયેલો હોય, એક આમ ભાકોરું થઈ ગયેલું દેખાય આપણને, એ જે હોય એને કોતર કહી શકાય. શબ્દ સમૂહમાં આ તમને પૂછી શકાય ખરું, જમીન કે પર્વતમાં થઈ ગયેલો ઊંડો પહોળો ખાડો, તો જવાબ એનો કોતર આવશે. તો એ કોતરો, એ ખેતરો, નદી, પહાડ, એ બધું એને છોડવું પડે છે. મતલબ એને ખૂબ પ્રિય એવી જે પ્રકૃતિ છે એને છોડીને એને ફરી પાછું શહેરમાં જવાનું થાય છે. ત્યારે એ કેવો ભાવ અનુભવે છે અને એ જોવે છે કે આંખો બે રહી ભાળતી. કવિની આંખો કંઈક જોઈ રહી છે. શું જોયું એણે? પાછી વળીને જોયું. જો કવિ જાય છે આગળ, પોતાનું વતન, પોતાનું ગામડું છોડી અને જ્યારે આગળ વધે છે, પણ આંખો પાછળ છે. સતત એ વતન સાથે ખેંચાયેલા રહે છે ને, એ ભાવ એમાં બતાવવાની એની કોશિશ છે કે એની આંખો પાછળ વળી વળીને જોયા કરે છે. અને ત્યાં શું જોયું? ભીડેલા દ્વારવાળું ઘર. ઘર બંધ થઈ ચૂક્યું છે એમનું, જે ગામડાનું, જે વતનનું ઘરમાં જે રહેતા હશે એ હવે બંધ છે, કેમ કે એનો પરિવાર હવે શહેરમાં વસે છે. તો ભીડ્યું એ ઘર, એને કવિએ સુંદર રૂપક આપીને એક સમજાવેલું છે કે વેચાઈ ગયું ઢોર. એક ઉપમા આપી એમણે કે એ કેવું લાગે છે, જેમ વેચાઈ ગયેલું ઢોર. ઢોરને વેચવાની પણ આપણે ત્યાં એક પ્રકારની વ્યવસ્થા કે પ્રથા છે. તો જ્યારે એ ઢોર વેચાઈ જાય ને પછી એ તલખે, એમાં જો તલખાટ એવો શબ્દ વાપરો છે. તલખે એટલે થોડું ઘણો પેલો વિરહ ભાવ નહીં, ખૂબ વધારે. એ ઢોર પણ, એ માણસ નથી તો પણ એને પોતાની કોઢાર, કોઢાર એટલે જ્યાં આ ઢોરને બાંધવા માટેની જે જગ્યા હોય ગામડામાં, એને કોઢાર કહેવાય. જેમાં ગમાણ હોય, નિરણ નાખવા માટેની વ્યવસ્થા હોય, એક અલાયદું એક સ્થાન હોય કે જ્યાં આ ઢોરને બાંધવામાં આવે. એના માટે તો એ ઘર છે. તો એ ઢોર એ કોઢારને તલખે, પણ મજબૂરીથી પેલું બંધન જેને વેચી દીધેલું છે એને પકડીને, એને બાંધીને લઈ જાય છે બીજે ક્યાંક. ત્યારે એ ઢોરની નજર પણ પેલી કોઢારમાં હોય. એ તલખલાટ, એ જે વેદના છે એ શબ્દોથી નથી કહી શકતું. ઢોર પાસે શબ્દ નથી, પણ એની આંખો એ કોઢાર તરફ મંડાયેલી છે. એની સાથે કવિએ પોતાની ભાવનાઓ વ્યક્ત કરી કે જેમ ઢોરની સ્થિતિ થાય છે કે પોતાનું ઘર છોડીને જાય છે, વતન આ બાજુ છે, નજર પણ ત્યાં જ છે, જાય છે આગળ અને મૌન છે, કહી નથી શકતું કે મારે આ છોડવું નથી. કવિની પણ કંઈક આવી જ મનસ્થિતિ છે. એને પોતાનું ગામ, પોતાનું વતન, પોતાનું ઘર છોડવું પડે છે. ત્યારે એ તલખે છે, તલસે છે, પણ કંઈ કહી નથી શકતા. એને છોડવાનું દુઃખ એમાં વ્યક્ત થયું. એટલે આ 4 પંક્તિઓમાં કવિએ પોતાનું વતન છોડતી વખતે કયા પ્રકારની ભાવના, કેવી મનસ્થિતિ એની છે, કેવું દુઃખ, કેવી વેદના અનુભવાય છે, એ સમજાવવાની કોશિશ કરી છે. સાથે આપણે બીજી વસ્તુ સમજવી અનિવાર્ય છે કે આપણે ખાલી આ ચિત્ર જોઈશું, કવિ જાય છે, દુઃખી થાય છે, વતન માટે પ્રેમ છે, આટલું જ નહીં. કવિ કંઈક બીજું પણ સાથે સમજાવવા માંગે છે કે આવો તલખાટ જો વતન માટે આપણને ન થતો હોય તો થોડોક બ્રેક લેવાની જરૂર છે આ મશીનપણામાંથી. આજકાલ જે આપણે મશીનિયા થઈ ગયા છીએ, ઘડિયાળના કાંટે જીવતા થઈ ગયા છે, 5:25 આ, 5:35 આ ને 6:40 આ, એ જે થઈ ગયું છે, એમાંથી થોડો બ્રેક લઈ વતનમાં એક આંટો મારવાની જરૂર છે.
અને ત્યાં જઈશું ને તો એ ભાવ, એ સમૃદ્ધિ ફરી પાછી અનુભવાશે. અને એ થશે ને તો વતન માટે પ્રેમ જાગશે. એ પ્રેમની અનુભૂતિ, વતનમાં પ્રેમ છે, હૃદયમાં ધરબાયેલો છે, આજકાલ કદાચ ધરબાઈ ગયેલો છે, એ ફરી જાગશે ને ફરી ફેલાશે. અને જ્યારે પ્રેમ જાગે ને મિત્રો વતન માટે, ત્યારે વતન માટે કંઈક કરી છૂટવાનો ભાવ પણ જાગે. કવિ એ સમજાવવા માંગે છે કે આપણે પણ આપણા વતન માટે એવો તલસાટ અનુભવીએ તો વતન માટે કંઈક કરી જાણીએ, કંઈક કરી દેખાડીએ. પછીની 4 પંક્તિઓ કવિ કહે છે, કેડી આગળ જાય. કેડી એટલે પેલી પગદંડી, જે ચાલીને, મોટો પોળો રસ્તો નહીં પણ નાનકડો રસ્તો જ્યાં ચાલીને જઈ શકાય, પગદંડી છે ને માટેનો આપણે ત્યાં માન્ય ગુજરાતીમાં શબ્દ છે. તો કેડી આગળ જાય, પાય અવળા જાય. અવળા એટલે પાછળ ફરવા. કેમે કરી ઉપડે, અઘરું પડે છે કવિને. આંખો જાય ભરાય, વાટ તરુની કાંટાળી ડાળી નડે. આંખો જાય ભરાય, વાટ તરુની કાંટાળી ડાળી નડે. હયું ઉજરડાય, રક્ત ટસ્યા ફૂટે પીમેથી જમે. આઘે વેકુરથી નદીની હજી આ આંગળીઓ રમે. કેવો ભાવ, કેવો તલસાટ એણે વતન માટેનો અહીંયા વધારે થોડા ગહન રીતે સમજાયો કે કેડી આગળ જાય, મતલબ કેડી છે એ આગળ આગળ ચાલે છે. કવિ વતન છોડીને જાય છે પણ એના પગ, પાય એટલે પગ, એ પાછળ ખેંચાય છે. એક જાતનું ખેંચાણ વતન માટેનું, એના ગામડા માટેનું ખેંચાણ છે ને, એની એક કશિશ અહીંયા બતાવેલી છે કે એ ખેંચી રાખે છે. જાય છે આગળ, જીવ પાછળ, એ ભાવ એમાં એણે વ્યક્ત કર્યો. અને કેમે કરીને પગ ઉપડતો નથી. દીકરી જ્યારે સાસરે જાય ને તો પેલો ઉમરો ઓળંગવામાં એને બહુ તકલીફ થાય. ઉમરો હોય તો આટલો નાનકડો, કદાચ 8-10 ઇંચનો ઉમરો, એટલે આજકાલ તો ઉમરાઈ નથી રહ્યા એટલે એને સમજાવવું પડે. ઉમરો એટલે મુખ્ય જે દ્વાર હોય ઘરનું, એની આગળ પેલા લાકડાનું અથવા તો પથ્થરથી એક કિનાર, એક મર્યાદા બાંધવામાં આવતી, એને ઉમરો કહેવાય. અને દીકરી જ્યારે સાસરે જતી હોય ને તો એ ઉમરો છે તો 5-10 ઇંચનું. ઓળંગવો ઇઝી છે પણ એ ઓળંગતી વખતે એનું હૈયું બહુ ભારે થઈ જાય અને એનો પગ આગળ જઈ નથી શકતો, જાવું પડે છે. કંઈક એવો ભાવ કવિને અહીંયા થાય છે. અને એટલે કેડી આગળ જાય છે પણ એનું હૃદય પાછળ છે, એટલે એના પગ ઉપડતા નથી, એને ઉપાડવા પડે છે. એમાં એણે પ્રયત્નપૂર્વક જવું પડે છે ને, એ વસ્તુ સમજાવવાની કોશિશ કરી. જવા નથી માંગતા, જવું પડે છે એ. અને એટલે એની આંખો જાય ભરાય. આંખો ભરાઈ જવી એટલે આંખમાં આંસુ આવવા. શબ્દો નથી એની પાસે એ દુઃખ વ્યક્ત કરવા માટે. એ ભાષા, એ ભાવ છે એ આંખના આંસુ દ્વારા રેલાઈ પડે છે. અને એ વખતે તરુની એટલે કે ઝાડ, તરુ મતલબ ઝાડ, એ તમને સમાનાર્થી પૂછી શકાય. તો તરુની કાંટાળી ડાળી નડે. કોઈ કાંટાળું ઝાડ છે એની ડાળી રસ્તામાં ક્યાંક આડી પડેલી એને નડે છે. આ પ્રતિકાત્મક છે. આમ તો સહજ રીતે કવિ આગળ વધે છે ને એક કાંટાળી ડાળી એને રસ્તામાં આડી આવી, ચિત્ર એટલું છે. પણ એ પ્રતિકાત્મક રીતે સમજાવવા માંગે છે કે જ્યારે એને વતન છોડવું પડે છે ત્યારે એ છોડવું, છૂટવું એને કાંટાની જેમ ભોકાય છે, લાગે છે એને કાંટાની જેમ, અને એની વેદના થાય છે. એ ભાવ સમજાવવા માટે એણે કાંટાળી ડાળી એવું પ્રતીક યોજ્યું છે. એ સમજવાની, એ રૂપક સમજાવવાની ખૂબ જરૂર છે. એટલે એમાં એની વેદના થોડીક વધારે તરબતર થઈને કવિએ આપી. પછીની પંક્તિઓમાં એણે એવું કીધું કે હૈયું ઉજરડાય, રક્ત ટસ્યા ફૂટે પીમેથી જમે. અને હવે એનું હૈયું ઉજરડાઈ જાય છે. ઉજરડાઈ જવું એટલે કોઈ વસ્તુ કાંટા છે આમ લાગે શરીરમાં, પછી એમાં આમ લીટીઓ થતી જાય, થોડી થોડી ચામડી ખેંચાતી જાય અને એમાંથી લોહીની ટસરો ફૂટે. એ વેદના થોડી વધારે હોય, એક જ જગ્યાએ નથી લાગતું, આખું ઘણી જગ્યાએ લાગી જાય છે. એટલે એ થાય, ખૂબ મોટો ઘાવ નથી આમ જોઈએ તો, પણ એ ઉજરડા થાય ને એ પણ દુઃખ આપી શકે છે. એટલે એવું કવિના હૈયા સાથે થયું, શરીર સાથે નહીં, એના હૃદય સાથે થયું. એટલે કે જાણે એનું હૃદય છે એ ઉજરડાઈ જાય છે, થોડું દુઃખ વધે છે ધીમે ધીમે.
અને એમાંથી જાણે કે લોહીના ટસિયા ફૂટતા હોય, ધીમે ધીમે લોહી નીકળતું હોય. એ વેદના થોડીક ઊંચી કક્ષાએ લઈ જાય છે. પહેલાં માત્ર દુઃખ થાય છે, ચૂપ રહીએ છે, મૌન રહીએ છે, પગ પાછળ ખેંચાય છે, પણ હવે તો જાણે લોહી નીકળી પડે છે એની હૃદયમાંથી. અને હજી એનું જીવ તો ગામડે પેલા વતનમાં જ છે. એટલે કવિએ એ 4 લીટીની છેલ્લી પંક્તિમાં કીધું કે આઘે વેકુરથી, વેકુર એટલે રેતી, નદી કિનારે જે રેતી હોય ને એને સાદી ગામઠી ભાષામાં વેકુર કહેવાય. તમને તળપદા શબ્દોમાં પૂછી શકાય. તળપદા શબ્દો એટલે તો ખ્યાલ હશે તમને. તળપદા શબ્દો એટલે ગામઠી શબ્દો, ગામડામાં કે લોકબોલીમાં વપરાતા કેટલાક શબ્દો. એ શબ્દ અહીંયા છે વેકુર. તો આગે ક્યાંક દૂર કવિ જ્યાં જાય છે રસ્તા પર રેતી નથી, પણ એના ગામની નદીને કિનારે જે રેતી છે એ એના સ્મરણપટ પર છે. તો એ રેતીથી એની આંગળીઓ હજી એ રમે છે. મતલબ કવિનો જીવ હજી એ રેતીઓમાં ક્યાંક અટવાયેલો છે. જાણે બાળપણમાં જે રેતીથી રમતા હતા એ અનુભૂતિ એને હજી આજે વતન છોડતી વખતે એને અનુભવાય છે, અને એનાથી એ છૂટી શકાતું નથી. ત્યારે પેલી પંક્તિઓ યાદ કરવાનું મન થાય કે બુઢા મીઠીમાં એની મીઠી રે બોરડી, બુઢા મીઠીમાં એની મીઠી રે બોરડી, ચોકી ખડી એની થડ માહે ઓરડી, ચોકી ખડી એની થડ માહે ઓરડી, દીધાશા ખાવા અમે ઝંઝોડી બોરડી, બોર ભેડી ખાધી તી ગાળ્યું, અનેરી પાંજે વતનજી ગાલ્યું. એક સુંદર ચિત્ર ગામડાનું. ગામડામાં બાળકો છે ને સ્વતંત્ર હોય થોડા, શહેરના બાળકો જેવી એની હાલત ન હોય. શહેરના બાળકોની હાલત જુઓ તમે આજે. 4 દિવાલની વચ્ચે લગભગ અટવાયેલું, પૂરાયેલું એક પ્રકારની સોનાની કેદ જેવી હાલત આજના શહેરના બાળકોની છે. ઘરેથી છૂટીને સ્કૂલ, સ્કૂલથી ટ્યુશન, ટ્યુશનથી સ્કૂલ, એમ એનું બાળપણ જાણે છીનવાઈ જાય છે. પણ ગામડાના જે બાળકો હોય ને એ આખો દિવસ આખા ગામમાં એક રીતે ખેલકૂદ કરતા હોય છે, અને જ્યાં જ્યાં ફળના ઝાડ હોય ને એને ઝંઝોડીને ખાય. અને ગામડાની જે ડોશીઓ હોય ને એ એને રોકે, એનું બહુ ધ્યાન રાખે. એમાં એક પ્રકારની ભાવ સમૃદ્ધિ છે. એટલે કવિને એ વસ્તુ યાદ આવી જાય છે કે એ જે બોરડી ખંખેરીને ખાધા હતા બોર, એ ખટમીઠો સ્વાદ કોઈ કાળે ભૂલી શકાતો નથી. ભેગી ભેગી ગાળીઓ ખાવી પડે, જેની બોરડી છે એ ખીજાય પણ ખરા, તો એ બોર ખાવાની મજા કંઈક અનેરી એને અનુભવાય છે. એવું અહીંયા આપણા જયંત પાઠકને એ થાય છે. એટલે એવું કહે છે કે વેકુરની નદીમાં હજી એ મારી આંગળીઓ જાણે કે રોકાયેલી છે, ત્યાંથી એ પાછા આવી નથી શકતા. એ રેતી મતલબ વતનની નદી છે એ જાણે એને રોકી લેવાની કોશિશમાં છે. પછીની 4 પંક્તિઓ. ચાલો જીવ જવાનું આગળ, ચાલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વહેણમાં પાછા ઉપરવાસ શક્ય વહેવું પાણી લૂછો નેણના, ભારો લઈ ભૂતનો શિરે, ભારો લઈ ભૂતનો શિરે, વણ પૂછીએ શા વેઠિયા ચાલવું, સાથે શ્વાન પૂરી થતા હદ હવે એને પાછા જવું. હવે વતનથી વધારે ને વધારે દૂર જવાનું જ્યારે શરૂ થાય છે કવિ માટે, ત્યારે એ કહે છે કે ચાલો જીવ જવાનું આગળ. એમાં પેલો ભાવ હજી કે જવું પડે છે એને, કે હવે જીવ ચાલ આગળ, બહુ વધારે અહીંયા ન રોકા, શરીર તો આગળ આગળ જાય છે. એ પણ સમજવા જેવું છે. જીવ શબ્દ એટલા માટે કવિએ વાપર્યો છે કે જીવને એણે રોકવો પડે છે, શરીર તો આગળ ક્યારનું ચાલે છે, જીવને હજી પાછળ વતનમાં છૂટેલો છે. એટલા માટે કવિ કહે છે કે જીવ હવે તું આગળ ચાલ, પાછળ વતનને છોડ. અને એ કાળના વહેણમાં, કાળ એટલે સમય, તો સમયરૂપી જે વહેણ છે એમાંથી પાછા ઉપરવાસ, વહેણ જ્યારે વહેતું હોય, નદી જ્યારે આમ ઉપરથી નીચે તરફ વહે, એ સહજ પ્રક્રિયા, એ જઈ શકે. પણ કોઈ એને એમ કે તું હવે પાછી ઉપર જા, તો એ શક્ય નથી. સમયનું પણ એવું જ છે કે જ્યારે એક વખત વીતી જાય છે તો એને પાછું નથી જઈ શકાતું, એને રિવર્સમાં જઈ શકાતું નથી. એટલે કવિ એમ કહેવા માંગે છે કે એનું બાળપણ જ્યાં વીત્યું છે એ વતનમાં હવે એ રહી નથી શકતા. એ પાછા ત્યાં પોતાનું બાળપણ જેમ વીતાયું હતું એમ હવે નથી જીવી શકતા. એટલે એ ન તો બાળપણમાં જઈ શકે છે, ન તો વતનમાં રોકાઈ શકે છે.
એ એના માટે ઉપરવાસ છે. ઉપરવાસ એટલે આમ તો વિરુદ્ધ દિશા એવું કહી શકાય એના માટે. એટલે કવિને એ વાતનો વસવસો છે, એમાં લાચારી ભાવ છે કે ઉપરવાસ જઈ નથી શકાતું, એટલે એને આગળ ને આગળ વહેવું પડે છે અને એ આગળ વધે છે. ત્યારે એની આંખમાં હવે આંસુ છલકાય છે. એટલે એ પોતાની જ જાતને કહે છે, પાણી લૂછો નેણના. ખુદ પોતાની જાતને કવિ કહે છે કે તું આંખના આંસુ લૂછીને પણ, એટલે કે તારી વેદના તું સંકોરીને ચાલ, જવું અનિવાર્ય છે, ચાલે એમ નથી. એટલે એવું જ્યારે છે તો આંખોના આંસુ લૂછીને પણ આપણે આગળ વધવું જ રહ્યું એવું કવિને લાગે છે. અને એ વખતે ભૂત એટલે ભૂતકાળ, તો ભૂતનો ભારો જાણે માથે લીધો છે. એટલે ભૂતકાળના અનેક સંસ્મરણો એના જે છે એ બધું માથે લઈને, એટલે કે સાથે લઈને કવિ જાય છે. અને એમાં એને વેઠ જેવું લાગે છે. વેઠિયા, કવિ એના માટે શબ્દ વાપરો કે વેઠિયાની જેમ ચાલવું પડે છે. આ જેમ શબ્દ વપરાયો. અહીંયા એક અલંકાર છે, તમે શીખ્યા હશો અલંકાર. જ્યારે કંઈ સરખામણી થાય ને ત્યારે અલંકાર બને છે, અને એ છે ઉપમા અલંકાર. અહીંયા ઉપમા અલંકારમાં કવિએ વાત કરી કે ભૂતકાળનો ભારો જ્યારે માથે લઈને ચાલીએ છીએ ને ત્યારે કેવું લાગે છે, તો વેઠિયા મજૂર જે બહુ ભાર ઉપાડીને જતા હોય ને એવું એને અનુભવાય છે. એક જાતની વેઠ, એનું દિલ નથી ચોટતું, મન નથી માનતું, પણ એને બોજ વહન કરવો પડે છે. એ ભાવ એણે આ પંક્તિમાં મૂક્યો. અને કવિ જ્યારે વતન છોડીને જાય છે તો એના ગામનો, વતનનો એક કૂતરો, શ્વાન એટલે કૂતરો, એની સાથે સાથે જાય છે. પણ એનાથી વધારે મોટી વાત એણે આગળ એ કરી કે એ શ્વાન ક્યાં સુધી એની સાથે છે, તો કે એના વતનની હદ આવી ને ત્યાં સુધી. પછી તો એ શ્વાને પાછો જતો રહે છે પોતાના ગામડે, પોતાના વતનમાં. એ કવિ સાથે નથી આવતો. મતલબ આવા પશુ પણ પોતાનું વતન છોડવા નથી માંગતા. એ ફરી પાછા પોતાના વતનમાં આવી જ જાય છે. એ પોતાની હદ, પોતાની મર્યાદા છોડતા નથી અને ફરી પાછા વતનમાં જાય છે. તો એ શ્વાનનું જે અહીંયા ઉદાહરણ કવિએ આપ્યું છે, આપણને બહુ મોટો સંદેશ આપી જવા માંગે છે કે જો એ પ્રાણીઓ, એ કૂતરો પણ જો સમજી શકતો હોય કે વતનને ન છોડીએ તો માણસ કેમ નથી સમજતો. એટલે જે કંઈ વતન છોડીને શહેરોમાં જઈને કરીએ છીએ એવું જ કંઈક ગામડાઓમાંય કરી શકાય. એવી શક્યતાઓ વિશે કેમ વિચાર નથી સૂઝતો? કંઈક એવો ભાવ આપણે અહીંથી સમજવાની જરૂરિયાત હોય એવું મને લાગે છે. એટલે કવિ આ 4 લીટીમાં એ વસ્તુ સુદ્રઢ રીતે સમજાવી આપણને કે હવે જીવ તું આગળ ચાલ, અહીંયા તું રોકાઈ શકીશ નહીં અને તારો કોઈ સાથ નથી. વતનને છોડે ને ત્યારે કૂતરો પણ એની સાથે છેલ્લે સુધી આવતો નથી. વતનની હદ પૂરી થાય એટલે એ પણ એનો સાથ છોડીને જતો રહે છે. એમાં એક બીજું પ્રતીક પણ સમજી શકાય એવું છે કે જ્યારે આપણે વતનનો સાથ છોડીએ છીએ ત્યારે બીજો કોઈનો સાથ મેળવવાનો હક આપણને રહેતો નથી, છૂટી જાય છે. એટલે આપણે સહિયારાપણું જાળવી રાખવા માટે વતન પ્રેમ છે એને થોડો વિશેષ રૂપે સમજીને લેવાની જરૂરિયાત છે. પછી છેલ્લી 2 પંક્તિઓમાં કવિએ એક સુંદર વાત મૂકી. આઘે ખેતર જોઉં, જો આ છેલ્લું યુગ્મ છે, હાર્દ ત્યાં છે કાવ્યનું, શેક્સપિયરિયન સાઇઝ સોનેટ યાદ હશે તમને વિદ્યાર્થી મિત્રો. આઘે ખેતર જોઉં 2 કર કરી ઊંચા, 2 કર કરી ઊંચા, મને વારતી, વારવું એટલે રોકવું. એ મારી ભ્રમણા, પ્રશ્નાર્થ મૂક્યો કવિએ કે એ મારી ભ્રમણા રીસાળ શિશુને બોલાવતી બા હતી. રીસાળ શિશુને બોલાવતી બા હતી. કવિએ જે તરખડાટ અનુભવ્યો, જે વતન છોડવાની જે વેદના અનુભવી, એ આગળની પંક્તિઓમાં એણે સમજાવ્યું. પણ છેલ્લી પંક્તિમાં હવે એને ભાસ થાય છે. જ્યારે પાછું વળીને જોવે છે ને તો ખુલ્લા ખેતર દેખાય છે. એ ખેતરોમાં એને એક ભાસ થયો, જાણે એ ખેતર 2 હાથ ઊંચા કરીને એને રોકે છે. કેવી રીતે? જેમ બાળપણમાં એની મા એને રોકતી. જ્યારે કવિ નાના હતા તો એ જ્યારે છોડીને ભાગીને છૂટીને ક્યાંક દૂર જતા હોય ને તો એની મા એને રોકતી 2 હાથ ઊંચા કરીને. જ્યારે બાળક રીસાઈ જાય ને તો મા એ રીતે એને મનાવીને પાછું લઈ આવતી. એને યાદ આવી જાય છે અને એને એવો ભ્રમ થાય છે જાણે
એનું વતન એને બે હાથ ઊંચા કરીને રોકી રહ્યું છે. એમાં ખૂબ ભાવ કવિએ વ્યક્ત કર્યો કે એનું વતન જાણે એને ત્યાં જ રોકી લેવા માટે કંઈ પણ કરે છે, કંઈ કોશિશ એનો પ્રયાસ છે એ સતત ચાલુ રાખે છે. એ બે પંક્તિઓમાં કવિ એક સુંદર ભાવ, સુંદર વિચાર કે કંઈક સમજાવવાનો પ્રયત્ન કરતા હોય એવું લાગી રહ્યું છે કે આપણા સૌના વતન હાથ ઊંચા કરીને આપણને બોલાવે છે, ત્યાં રોકી લેવા આપણને બોલાવે છે. જઈશું આપણે આપણા વતનમાં જવું જરૂરી છે. જો આ ભાવ આપણે સમજી લઈશું તો આપણા વતન માટેનો સ્નેહ આપણે દાખવી શકીશું. એવો ભાવ ઘણા એ સમજ્યો છે. એકાદ બે ઉદાહરણ આપણે લઈએ. નાનાભાઈ ભટ્ટનું નામ સાંભળેલું હશે. ખૂબ ઊંચા શિક્ષણવિદ તરીકે જેની ગણના થાય છે ગુજરાતમાં. નાનાભાઈ ભટ્ટ શિક્ષણવિદ, ખૂબ જ્ઞાની એવા વ્યક્તિ. જો એણે ધાર્યું હોત તો ખૂબ ઊંચી નોકરી, કોઈ પદ મેળવી શક્યા હોત, કોઈ શહેરમાં એસી રૂમમાં બેસીને પોતાનું કામ ચલાવી શક્યા હોત, ઘણો મોટો પગાર સરકાર પાસે લઈ શક્યા હોત. પણ એણે એમ ન કર્યું. એના બદલે એણે પોતાના વતનમાં જઈને એક સંસ્થાની સ્થાપના કરી. સંસ્થાનું નામ છે લોક ભારતી સણોસરા, જેને સૌ જાણે છે. તો નાનાભાઈ ભટ્ટ જો પોતાના વતનમાં એક સંસ્થા સ્થાપી શકે અને ત્યાં રોકાઈ શકે તો આપણે એ કરી શકીએ કંઈક એવું. એટલે કે ગામડાઓમાં રહીએ કે આપણા વતનમાં રહીએ તો આપણો વિકાસ અટકી જાય છે, એવી એક જે ભ્રમણા આજકાલ વિસ્તરેલી છે એ છોડવાની જરૂર છે એવું કવિ સમજાવવા માંગે છે. કે એ જ્યારે સમજાઈ જશે ને ત્યારે ગામડાના માણસો લાચાર નહીં હોય. ત્યાંય ઉદ્યોગો સ્થપાશે, ત્યાંય નોકરીઓને રોજગારીની તકો વધશે, જેની આજે તાતી જરૂરિયાત છે. કેમ કે આજને ગામડા ભાંગી રહ્યા છે મિત્રો. અને ગામડું છે ને એ ભારતનો શ્વાસ છે. એને આજે દમનો રોગ લાગુ પડી ગયો છે એમ કહીએ તોય ચાલે. એમાંથી એને છોડાવવું હશે ને તો આપણે જે કક્ષાએ છીએ ભણી ગણીને તમે મોટા થશો તો આપણે આપણા વતનમાં જઈને આપણું કામ કરીએ, કામ ચોક્કસ કરીએ અને એ અહીં કમાવાની તક છે. અને મિત્રો બીજી એક વાત તમને અહીંયા કહેવાનું મન થાય છે કે ગામડાઓમાં જેમ રોજગારીની તકો છે ને એમ સરકાર મદદરૂપે ખૂબ થાય છે. ઘણી બધી એવી સરકારની યોજનાઓ છે કે જે ગ્રામ્ય કક્ષાએ કામ કરે તો લોન આપે, કેટલીક સુવિધાઓ સગવડો પણ આપે છે, કેટલાક ઓજારો પણ આપે છે. જે કંઈ સાધન જોઈએ ઉદ્યોગ સ્થાપવા માટે, એના માટે સરકાર ખડે પગે તૈયાર છે. તો શક્યતા છે, ટૂંકમાં આપણે ધારીએ તો આપણે આપણા જ વતનમાં ધંધો કે નોકરી વિકસાવી શકીએ ખરા. અને એમ આપણા ભારતના શ્વાસ ગામડાને ફરી પાછા સાજા સરવા નરવા કરી શકીએ ખરા. જાણે આપણે બાળકો ગામડાથી રીસાઈ ગયા છે ને આપણી માં, એ વતનરૂપી માં આપણને ફરી સાદ દઈને બોલાવે છે, બે હાથ ઊંચા કરીને બોલાવે છે. તો આપણે જઈએ અને એ પડી ભાંગેલા ગામડાઓને ફરી પાછા સાજા કરીએ, જીવંત કરીએ ને બેઠા કરીએ. આ તાકાત જ્યારે આવે ને ત્યારે આપણે ભણેલા છીએ એમ કહી શકાય. સાચું શિક્ષણ એ છે કે જે ભાંગ્યું છે, જે તૂટ્યું છે એને સાંધે. ભાંગ્યું છે, તૂટ્યું છે એની ચર્ચામાં ન પડે, એમાં વાદ વિવાદમાં ન પડે. કોણે ભાંગ્યું, શા માટે ભાંગ્યું, કેમ ભાંગ્યું, એ બધું જે કરે ને એ માત્ર કહેવાતા પંડિતો છે. સાચો શિક્ષિત વ્યક્તિ એ ભાંગેલું જોડવું કેમ એ દિશામાં વિચારશે. આજે આ જરૂર છે. આજના ગામડા જ્યારે ભાંગી રહ્યા છે ત્યારે આપણે સૌ, તમે વિદ્યાર્થી મિત્રો જે ભણી રહ્યા છો, એણે આ દિશામાં વિચારવાની જરૂર છે કે હું એ ભણી ગણીને મારું ભારતનું જે ગામડું ભાંગી રહ્યું છે એને હું સાંધું. મતલબ ત્યાં જઈને કંઈક વ્યવસાય કરું તો ગામડું બેઠું થઈ શકશે. એ તાકાત તમારામાં પડેલી છે અને એ તાકાતને જગાવો તો ભારતના ગામડા જાગી ઉઠશે મિત્રો. અને જે દિવસે ભારતનું ગામડું જાગી ઉઠશે ને તે દિવસે બધા જ દુશ્મનો ભાગી છૂટશે. આ જરૂર છે. માત્ર યુદ્ધ બળથી દુશ્મનોને ભગાવી ન શકાય, માત્ર સૈન્ય બળથી દુશ્મનોને ભગાડી કે હરાવી ન શકાય. પણ આપણો જે પોત, આપણું જે મૂળ સત્વ છે એ જ્યારે સદ્ધર થાય ત્યારે અને ત્યારે જ
દુશ્મનો સામે લડી શકાય છે, એને થોડું વધુ મજબૂત રીતે ટક્કર આપી શકાય છે. એટલે આખા કાવ્યમાં કવિએ આ મૂળ એક જ વાત વધારે ગહન રીતે સમજાવવાની કોશિશ કરી છે કે આપણે આપણા વતન માટે કંઈ કરી છૂટીએ. અહીંયા વેદના તો એમણે વ્યક્ત કરી જ, વતન છૂટે છે તો ખૂબ દુઃખ થાય છે, લાગણીનું પૂર જાગી ઉઠે છે, રુદન એ બધું, પણ એનો ઉકેલ શોધવો એ શિક્ષણનું મુખ્ય કામ છે. એટલે આપણે આપણા વતનને યાદ કરીએ, સાથે સાથે થોડું બાળપણ પણ યાદ કરીએ, એ પણ જરૂરી છે. આ કાવ્યના મુખ્ય બે વસ્તુ એણે સમજાવેલી છે કે આપણે આપણા વતન માટે કંઈક કરી છૂટીએ અને બીજું આપણી અંદરનું જે બાળક છે એને જીવંત રાખીએ. બાળકને જીવંત રાખવું જરૂરી શું કામ છે? એના લક્ષણો સમજો તો સમજાશે. બાળકોના વલણો તમે જોયા હશે. બે બાળકો ઝઘડે ને તો થોડી વાર પછી બે સાથે રમે. પેલી વેરવૃત્તિ ના હોય, જે મોટેરાઓ વેરવૃત્તિ કરે ને, મોટાઓ છે ને, એક વખત કંઈ ખરાબ થયું ને તો પછી એ વર્ષો સુધી યાદ રાખે, આણે મને આમ કીધું તું, હું એનો બદલો લઈશ. બાળક એમ નહીં કરે, થોડી વાર ઝઘડશે પણ પછી ભેગા નાસ્તો પણ કરતા હશે. એ લક્ષણ, એ બાળપણ, એ શૈશવ જો આપણી અંદર જાગી ઉઠે કાયમ માટે તો કોઈ સાથે વેર જ ક્યારેય નહીં થાય. એટલે શૈશવને યાદ કરવું જરૂરી છે. સમયાંતરે શૈશવ કાળ જો આપણે યાદ કરતા રહીશું તો એ જીવંતતા જળવાઈ રહેશે અને વેરવૃત્તિનો નાશ પણ પામશે. એટલે એક કવિએ ખૂબ સુંદર વાતે કરેલી છે કે છોટી નિશાળેથી મોટીમાં ચાલ્યા, છોટી નિશાળેથી મોટીમાં ચાલ્યા, પટપટ અંગ્રેજી બોલબેક ઝાલ્યા, ભાઈ ભાઈ કહેવાતા અકળાતા હાલ્યા, ભાઈ ભાઈ કહેવાતા અકળાતા હાલ્યા, મોટપણું મોહરતું માલ્યું, અનેરી પાંકે વતનજી ગાલ્યું. નાની નિશાળમાંથી મોટી નિશાળમાં જઈએ પછી ભાઈ ભાઈ એટલે એક પ્રકારનો હોદ્દો મળે અને પછી એ મોટપણામાં જે મહાલવાનું શરૂ થાય, વાસ્તવમાં એમાં પેલા બાળપણ જેવો આનંદ નથી, એવું સુખ નથી. એટલે ભાઈ ભાવી કેવડાવું એ હોદ્દાની દ્રષ્ટિએ કદાચ સારું લાગે પણ અંદરનું જે સુખ છે એ એનાથી પ્રાપ્ત થતું નથી. એટલે આપણે આપણા શૈશવને તાજું રાખીએ અને એમ આપણી અંદર જીવંતતા છે એને તાજી રાખીએ અને વતન માટેનો પ્રેમ જે છે એને સર્વોચ્ચ કક્ષાએ લઈ જઈએ અને વતન માટે કંઈક કરી છૂટવાનો ભાવ જાગૃત કરીએ અને એ ભાવને ફરી આપણે કાર્યાન્વિત પણ કરીએ. કેટલીક વાર એવું બને, વિચારીએ ખરું પણ એને અમલમાં મૂકતા નથી. એક બીજો આ પ્રશ્ન છે આપણો, તો એને અમલમાં પણ મૂકીએ અને એમ વતન માટે કંઈ કરી છૂટીએ તો વતન માટે, વતનનું છૂટવાનું જે દુઃખ છે એ વેદના છે, એ વેદનામાંથી બચવાનો, એમાંથી બહાર નીકળવાનો, પાર નીકળવાનો આ એકમાત્ર રસ્તો છે. અહીંયા આપણે વતનને છૂટવાની વેદનાથી આપણે દુઃખી થઈને બેસી નહીં રહીએ. એ દુઃખને દૂર કેમ કરવું એ જ્યારે સમજીએ ત્યારે જ આ કાવ્ય આપણે બરાબર સમજ્યા છીએ ને એવું લાગે, એવું કહી શકાય મિત્રો. ત્યાં સુધી ન કહી શકાય કાવ્ય શીખ્યા એમ. એટલે આપણે એ વસ્તુને શીખીએ. શું શીખ્યા? તો આજે બે વસ્તુ શીખ્યા. પોતાની અંદરના બાળકને જીવંત રાખીએ અને બીજી વસ્તુ વતન માટેના પ્રેમ માટે માત્ર આંસુ ના વહાવીએ, દુઃખી થઈને વાતો કરીને બેસી ન રહીએ, પણ વતન માટે કંઈક કરી છૂટીએ જેટલી શક્તિ છે. યથાયોગ્ય એક શબ્દ આપણે ત્યાં ખૂબ વપરાય છે, યથાયોગ્ય, પણ એને આપણે જુદી રીતે લઈએ છીએ. યથાયોગ્ય એટલે આપણે એવું સમજીએ કે ઓછામાં ઓછું, મિનિમમ જેટલું શક્ય એટલું. જેમ કે બીજું એના માટે કહીએ છીએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી. વાસ્તવમાં યથાયોગ્યનો એ અર્થ નથી. યથાયોગ્ય એટલે તમારી પાસે જેટલી શક્તિ છે એટલું બધું. દાખલા તરીકે માની લો તમારી પાસે 100 રૂપિયા છે ફોર એક્ઝામ્પલ, તો યથાયોગ્ય દાન કરવાની તમારી પાસે કેટલી તાકાત થઈ? કોઈ કહેશે કે 10 રૂપિયા, 100માંથી હું 10 રૂપિયા આપું તો યથાયોગ્ય થયું, પણ નહીં, એ યથાયોગ્ય નથી. તમારી પાસે 100 રૂપિયા આપવાની યોગ્યતા છે. મતલબ યથાયોગ્યનો અર્થ થાય છે જેટલું છે એટલું મેક્સિમમ આપવું. તો એ કામ આપણે આજે વતન માટે કરવાની જરૂર છે. જેટલી શક્તિ આપણી પાસે બચેલી છે, જે કંઈ છે એનો શક્ય એટલો વધુને વધુ જો ઉપયોગ કરી અને આપણે આપણા વતનને બેઠું કરીશું તો વતનનો વિરહ નહીં ચાલે, વતન માટે આંસુ નહીં આવે,
વતનને ઊભા કરવાનો કે વતનને જગાવી દેવાનો એક ભાવ જાગશે અને એ ગૌરવ અપાવશે અને એ જ સાચું સન્માન અપાવશે. એટલે આપણે એ દિશામાં વિચારીએ. તમે એ વિચારશો અને મોટા થઈને એ દિશામાં કંઈક કરશો એવી શ્રદ્ધા હું રાખી શકું. અહીંયા કરશો ને? ચલો, આ થઈ જીવન મૂલ્યોની વાતો, પરીક્ષાલક્ષી વાતો. સાથે કેટલુંક વ્યાકરણ પણ આપણે શીખવું પડશે. આ કાવ્યમાંથી જે પરીક્ષામાં પૂછી શકાય એવું કેટલુંક વ્યાકરણ છે, કેટલાક પ્રશ્નો છે, એ પણ સાથે સાથે શીખી લઈએ. થોડી સ્લાઇડ દ્વારા શીખીએ. આ કાવ્યમાંથી કેટલાક સમાનાર્થી શબ્દો પૂછી શકાય, જેમ કે આંખ તો નયન, ચક્ષુ એના 2 સમાનાર્થી છે. કરના બીજા 2 સમાનાર્થી હાથ, હસ્ત. તરુના વૃક્ષ અને ઝાડ. એવી જ રીતે રસ્તો શબ્દ છે એના માર્ગ અને વાટ. જેમ સમાનાર્થી પૂછાય છે એમ વિરુદ્ધાર્થી પણ. હદનું વિરુદ્ધાર્થી અનહદ, અવડાનું વિરુદ્ધાર્થી સવડા. એમ કેટલાક અલંકારો, જેમ કે વેચાઈ ગયેલું ઢોર જેમ તલખે કોઢાર, એવું એક વાક્ય આપણે ભણ્યા કાવ્યમાં. એમાં ઉપમા અલંકાર છે. એમ વણ પૂછીએ શા વેઠિયા ચાલવું, એ પંક્તિમાં પણ ઉપમા અલંકાર છે. નહીં આ કાળના વેણમાં પાછા ઉપરવાસ શક્ય વહેવું, એમાં રૂપક અલંકાર છે. તો આવા કેટલાક અલંકારો પણ તમને પૂછી શકાય. આ થઈ સામાન્ય વ્યાકરણની વાત. આમાંથી કેટલાક પ્રશ્નો પણ તમને પરીક્ષામાં પૂછી શકાય એવા છે. આપણે એની પણ ચર્ચા કરી લઈએ અને પાકું કરી લઈએ, એના જવાબ પણ તાજા કરી લઈએ. ટૂંકા પ્રશ્નો તમને પૂછી શકાય. કવિને શાની ભ્રમણા થાય છે? આ ટૂંકા પ્રશ્નો એટલે એક શબ્દ કે એક વાક્યમાં જ એનો જવાબ આવે. બીજો પ્રશ્ન, વતનથી વિદાય થતા કાવ્યના કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે? ત્રીજો પ્રશ્ન એવો પૂછી શકાય, કવિ નદીની વેકુરમાં શું કરતા? ચોથો પ્રશ્ન એવો પૂછી શકાય, વતનની હદ પૂરી થતાં કોને પાછા જવાનું છે? અને આમાંથી જ મોટા પ્રશ્નો વિભાગ બીમાં જે પૂછી શકાય એવા છે, વતનથી વિદાય થતાં કવિ નિવેદના તમારા શબ્દોમાં વર્ણો. તો આ કાવ્યના આધારે તમારે એ નિવેદના વર્ણવવાની રહે. બીજો પ્રશ્ન તમને એવો પૂછી શકાય, ચાલો જીવ જવાનું આગળ નહીં આ કાળના વેણમાં. એ પંક્તિ દ્વારા કવિ શું સૂચવવા માંગે છે એવું તમને પૂછી શકાય. તો આ થઈ વ્યાકરણની વાત અથવા પરીક્ષાલક્ષી વસ્તુ. તો મને લાગે છે કે હવે તમે બધા આ કાવ્ય બરાબર સમજી ગયા. વતનથી વિદાય થતા પરીક્ષાલક્ષી દ્રષ્ટિકોણથી પણ અને જીવનલક્ષી દ્રષ્ટિકોણથી પણ. એવી પૂર્ણ શ્રદ્ધા સાથે વિરમું છું. ધન્યવાદ.